ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા નીકળ્યા હતા। તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી। એટલું જ નહીં, આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને 5,000 રૂપિયા કાઢી લીધા હતા। આ ઘટના બાદ જ્યારે પૃથ્વીરાજ કારમાં બેસી રહ્યો હતો ત્યારે આરોપીઓએ કહ્યું હતું કે કેરોસીનથી કારને સળગાવી દઈએ અને આને મારી નાખીએ। ઘટનાની જાણ થતાં જ સરકારી વકીલ પુત્ર સાથે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા, જેમાં પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી, જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી છે। આ દરમિયાન પોલીસ કર્મીએ જ સરકારી વકીલને કહ્યું હતું કે આ લોકો બહુ માથાભારે છે, તમે ફરિયાદ કરશો તો ભારે પડશે। સમગ્ર ઘટના બાદ સુરત કોર્ટમાં વકીલ મંડળ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો। આ ઠરાવ મુજબ સરકારી વકીલના પુત્ર પર કરવામાં આવેલા હુમલાના અનુસંધાને કોઈ વકીલ આરોપી તરફે વકીલપત્ર રજૂ કરશે નહીં। જો કે આ સમગ્ર ઘટનામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને હજુ પણ મુખ્ય આરોપી અનિલ મારુ પકડાયો નથી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।